નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વાગરાના ગંધારની વિમાસુ સોલ્ટ વર્ક લીઝમાં કરોડોની ઠગાઈ। 3 એડવોકેટ સહિત 7 સામે વાગરા પોલીસમાં ફરિયાદ। ખોટા સંમતિ પત્ર બનાવી ઠગાઈ કરી હોવાનો આરોપ। હોટેલ બિઝનેસમાં પાર્ટનરશિપ। મુંબઈમાં ફોટોગ્રાફી વ્યવસાયમાં મદદના બહાને ₹26.39 લાખની ઠગાઈ। ભરૂચના ફોટોગ્રાફર સાથે આણંદના મૌલિક પટેલ નામના શખ્સની સાયબર ચીટિંગ। ભરૂચ નગરપાલિકામાં સમિતિઓના ચેરમેન પદ માટે ભારે દોડધામ। સત્તા પક્ષનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ રાજકીય ગરમાવો વધ્યો। કોઈ દાવેદારીમાં વ્યસ્ત તો કોઈ ખુરશી માટે દુઆમાં મશગુલ। વાગરા તાલુકાના ગંધાર ગામે વિમાસુ સોલ્ટ વર્કની લીઝને લઈને મોટું કૌભાંડ સામે આવ્યું। મુલેર ગામના મસ્જિદ ફળિયા વિસ્તારમાં રહેતા એઝાઝ આદમ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના દાદા વલીભાઈ હાજી ઈસમ દાદાભાઈએ વર્ષ 1985માં સરકાર પાસેથી ગંધાર ગામે આશરે 350 એકર જમીન મીઠું પકવવા માટે લીઝ પર લીધી હતી। ત્યારબાદ વિમાસુ સોલ્ટ વર્ક્સ નામથી મીઠાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું। આ અરસામાં તેમણે 1992માં વર્ષમાં ફ્રુસેટ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ડાયરેક્ટર મુંબઈ વર્લીના પાર્થિવ દેસાઈ સાથે ભાગીદારી કરાર કર્યો હતો। જે બાદ વર્ષ 2017માં પાર્થિવ દેસાઈના અવસાન પછી તેમની પત્ની રોહિણી દેસાઈ કંપનીના ડિરેક્ટર તરીકે ભાગીદારી પેઢીનો આર્થિક અને વહીવટી કારભાર સંભાળતા હતા। ફરિયાદ મુજબ વર્ષ 2015માં દાદાના અવસાનની નોંધ કર્યા વગર લીઝ રિન્યૂ કરવામાં આવી હતી। તેમજ ફરિયાદીના મોટા પપ્પા ઉમરજી વલ્લી પટેલે અને વારસદારોના ખોટા એફિડેવિટ અને સંમતિ પત્રો બનાવી પરિવારજનોના હક ઉઠાવી લીધા હતા। કેટલાક વારસદારો વિદેશમાં રહેતા હોવા છતાં તેમની હાજરી દર્શાવી બોગસ દસ્તાવેજો તૈયાર કરાયા હોવાના પણ આક્ષેપ કરાયો છે। સમગ્ર મામલે ભરૂચના એડવોકેટ રૂપલ મોદી, બકુલાબી પટેલ અને ચિરાગ પરમારના મેણાપીપળામાં દસ્તાવેજો ઊભા કરાયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। વાગરા પોલીસે ફ્રુસેટ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના ડિરેક્ટર પાર્થિવ દેસાઈ, રોહિણી દેસાઈ, વિમાસુ સોલ્ટ વર્ક્સના મેનેજર વિઠ્ઠલ શિંદે, ઉમરજી વલ્લી પટેલ સહિત 3 એડવોકેટ સામે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજના બનાવવાના ગુનામાં તપાસ આરંભી છે। ભરૂચના ફોટોગ્રાફર સાથે મુંબઈમાં હોટલ બિઝનેસ અને ફોટોગ્રાફીમાં મદદના નામે આણંદના ભેજા બાજની ₹26.39 લાખની ચીટિંગ। ભરૂચની બીટીએમ મિલમાં રહેતા હિતેશ લાલચંદ વરમોરા ફોટોગ્રાફી તેમજ આલ્બમ ડિઝાઇનિંગનું કામ કરે છે। ગત 8 એપ્રિલ 2022ના રોજ તેમણે ફેસબુક પર આંતુરાજ લેડી ડોન નામના એકાઉન્ટને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જે સ્વીકારાઈ જતા એકાઉન્ટ સંચાલક સાથે તેમની નિયમિત વાતચીત થતી। દરમિયાનમાં તેમની વચ્ચે કામ ધંધાની વાતચીત નીકળતા તેણે જણાવ્યું કે તે હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે। જે બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની સાથે વાતચીત કરી હતી। અરસામાં સામે પક્ષની આંતુરાજ નામના એકાઉન્ટ ધારકે ભરૂચમાં બ્યુટી પાર્લરના સંચાલક દીપુરાજ નામના બ્યુટિશિયનની ઓળખાણ આપી હતી, જેથી તેમણે વિશ્વાસ બેસતા તેણે જણાવ્યું હતું કે તેઓ જાનકી નામની કંપનીમાં છે। તે કંપનીમાં ઘણા બિઝનેસ અને હોટલને આવરી લીધેલ છે, જેમાં એક ફિયુ નામની એક વ્યક્તિ છે। તેને કહીને સારી એવી હોટેલમાં પાર્ટનરશિપ અપાવીશ, જે માટે હિતેશને 1 લાખનું જ્યારે બાકીના 4 લાખનું રોકાણ તે કરશે તેમ જણાવી તેમને વાતોમાં ભોળવી રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા। બાદમાં આંતુરાજને બીમારી હોય લંડન જવાનું છે તેમ કહી ત્યાં ખર્ચો કરવાનું જણાવ્યું હતું। અલગ અલગ બહાને ટુકડે ટુકડે તેમની પાસેથી ₹26.39 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા। બાદમાં ફિયુ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે આંતુરાજનું મોત થયું છે। જે બાદ તેમણે આપેલા મોબાઈલ નંબરની વિગતો કઢાવતા મોબાઈલ ધારકનું નામ મૌલિક પટેલ, રહેઠાણ ઓડ, જિલ્લો આણંદનો સંપર્ક કર્યો હતો। તેમણે મૌલિકને તેમના રૂપિયા પરત આપશે તેમ જણાવ્યું હતું। જો કે બાદમાં મૌલિક ભરત પટેલ પણ મરી ગયા હોવાનું જણાવ્યું હતું। દરમિયાનમાં તેમને અહેસાસ થયો હતો કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે, જેના પગલે તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।
ભરૂચ શહેરની ભરૂચ નગરપાલિકામાં નવી સત્તાની રચનાને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. સત્તા પક્ષનું સત્તા સંભાળવાનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ પ્રમુખ પદ માટે પક્ષની અંદર જોરદાર હોડ મચી ગઈ છે. પ્રમુખ બનવા ઈચ્છુક આગેવાનો પોતાના રાજકીય સંપર્કો મજબૂત કરવા લાગ્યા છે. ત્યારે બીજી તરફ વિવિધ સમિતિઓના ચેરમેન પદ મેળવવા માટે પણ સભ્યોમાં ભારે દોડધામ અને અંદરખાને લોબિંગ શરૂ થઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે. નગરપાલિકાની કારોબારી સમિતિ, પાણી પુરવઠા સમિતિ, આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ, લાઇટ સમિતિ સહિતની મહત્વની સમિતિઓના ચેરમેન પદને લઈને સભ્યોમાં ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. કારણ કે આ સમિતિઓના વિકાસ કાર્યો અને વહીવટી નિર્ણયો સાથે સીધી રીતે જોડાયેલી માનવામાં આવે છે. જેના કારણે સભ્યો પોતાના સમર્થકો અને પક્ષના આગેવાનો વચ્ચે સતત સંપર્કમાં રહી રાજકીય ગણિત ગોઠવવામાં વ્યસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક સભ્યોએ હાલમાં જ નગરપાલિકાના આંટા ફેરા વધારી દીધા છે. ખાસ કરીને વિવિધ સમિતિઓની કેબિનોમાં જઈને અંદરની વ્યવસ્થાનો અંદાજ લેવામાં આવી રહ્યો છે. ક્યાં કેબિન વિશાળ છે, ક્યાં બેઠક વ્યવસ્થા સારી છે, ટેબલ ખુરશી યોગ્ય છે કે નહીં, એર કન્ડિશનર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તેની પણ શાંતિથી ચકાસણી કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. કેટલાક સભ્યો તો પોતાના નજીકના વર્તુળોમાં અમારી સમિતિ નક્કી હોવાના દાવા કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક નવા ચૂંટાયેલા સભ્યો રાજકીય અનુભવની અછત વચ્ચે પક્ષના વરિષ્ઠ આગેવાનોની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે સતત સંપર્કમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોને કઈ સમિતિ મળશે અને કઈ ખુરશી કોના ફાકે આવશે તે અંગે હાલ પાલિકાના ગલિયારાઓમાં જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે પ્રમુખ પદ જેટલી જ ખેંચતાણ હવે સમિતિઓના ચેરમેન પદ માટે પણ જોવા મળી રહી છે. કારણ કે આગામી 5 વર્ષ દરમિયાન શહેરના વિકાસ કાર્યોમાં સમિતિઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેવાની છે. જેના કારણે અનેક સભ્યો પોતાની રાજકીય અસર અને ઓળખ મજબૂત કરવા માટે મહત્વની સમિતિ મેળવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. હાલ તો સત્તાવાર જાહેરાતની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, પરંતુ અંદરખાને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આગામી દિવસોમાં પ્રમુખ તેમજ સમિતિઓની ચર્ચાને લઈને વધુ રસપ્રદ રાજકીય સમીકરણો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચની વિલાયત સાયખા જેડીસી માટે જીએસઆરટીસીની નવી બસ સેવા શરૂ થતાં કર્મચારીઓ અને ગ્રામજનોને રાહત મળશે. પીએમ મોદીના ઇંધણ બચાવો અભિયાનમાં પણ લોકોની પણ સહભાગિતા જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને ડીઝલ પેટ્રોલની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખી ભરૂચની વિલાયત સાયખા જેડીસી દ્વારા જીએસઆરટીસીની સામાન્ય બસ સેવા શરૂ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા જીએસઆરટીસી દ્વારા વિલાયત સાયખા જેડીસી માટે 2 બસો ફાળવવામાં આવી છે. નવી બસ સેવા શરૂ થતાં કંપનીના કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, ભેરસમ અને સાયખા ગામના રહેવાસીઓને મોટી રાહત મળશે. જાહેર પરિવહન સુવિધા વધતા ખાનગી વાહનો ઉપરનો આધાર પણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જીએસઆરટીસીના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું કે ડીઝલ પેટ્રોલની વૈશ્વિક સમસ્યાના સમયમાં વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવે છે અને લોકો તેનો લાભ લે તેવી અપેક્ષા છે. નમસ્કાર, સંજય જોશી, વિભાગીય નિયામક જીએસઆરટીસી ભરૂચ વિભાગ. ખાસ કરીને વિલાયત અને સાયખા જીઆઈડીસી એ ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં આવેલી છે. એમના પદાધિકારીઓ દ્વારા અમારી પાસે એક રજૂઆત આવેલી કે એમના કામદારો, વેન્ડર્સ વગેરેના આવાગમન માટે એક બસ સુવિધા જો શરૂ થાય તો ઘણા બધા લોકોને ફાયદો રહેશે. અને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનું મેક્સિમમ યુઝ થાય એના માટે અપીલ કરેલી છે. ઇન્ડસ્ટ્રીઝ ફેર હમણાં સુરત ખાતે યોજેલો ત્યારે પણ એમની એક રજૂઆત હતી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રી સમક્ષ. એટલે એના ઉપલક્ષમાં આજે અમે લોકોએ અહીંથી ભરૂચથી વિલાયત સાયખા ઇન્ડસ્ટ્રીઝ જે બહુ મોટું કોરિડોર જીઆઈડીસીનું છે એમાં બસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે. વિલાયત સાયખા જેડીસીના પ્રમુખ હરીશ જોશીએ ગુજરાત સરકાર તથા જીએસઆરટીસીનો આભાર વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ બસ સેવા ઉદ્યોગ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજથી ભરૂચથી વિલાયત અને સાયખા જીઆઈડીસી એસ્ટેટને કવર કરતા વિવિધ બસ રૂટોની શુભારંભ આજથી થઈ રહ્યો છે અને જે ખૂબ આનંદની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર રાષ્ટ્રજોગ જે સંદેશ આપ્યો કે જેમાં કોમન સર્વિસીસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જે અનુરોધ કર્યો તે અને રિસન્ટલી વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર અમે
માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીને રજૂઆત કરી હતી કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સાથે જીએસઆરટીસીની બસોનું કનેક્શન થાય તો લાખો લોકોને રોજગારી વાંચુ લોકો હોય કે વેન્ડર હોય કે સપ્લાયર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે નોકરી કરવા જતા કામદારો હોય એ લોકો માટે ખૂબ મોટી રાહત થઈ શકે અને યોગ્ય સમયના રૂટ ગોઠવવા માટે અમે વિનંતી કરી હતી અને એનો તુરંત જ ઇન્સ્ટન્ટ પ્રતિભાવ અમને મળ્યો અને આપણા ડિવિઝનલ મેનેજર શ્રી હિંમત જોશી સાહેબ પણ આપણી સાથે છે અને એમણે સામેથી બહુ ઇનિશિયેટિવ લઈને તરત જ લગભગ 5-6 દિવસના ગાળાની અંદર આખો રૂટ્સ બધા સેટ કરીને આજથી એનો શુભારંભ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી એફઆરસીના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે ડીઈઓ કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ મેળવી શકે તે માટે સરકાર દ્વારા આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ કેટલીક શાળાઓમાં એફઆરસીમાં મંજૂર થયેલ સિવાય અન્ય બહાના હેઠળ યુનિફોર્મ, નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવાતી હોય છે. આ સરકારના નિયમની વિરુદ્ધ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો આવી શાળાઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે એફઆરસીમાં મંજૂર થયેલ ફી સિવાયની ફી આપવાની વાલીઓ બંધાયેલા નથી. જો કે શાળા વાલીઓની સહમતિ લીધા વિના ફી માંગી શકશે નહીં. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એટલે કે આરટીઈ અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જાણવામાં આવ્યું છે કે ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે અને એફઆરસીમાં મંજૂર થયેલી જે ફી છે તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે, જેમાં યુનિફોર્મ માટે, ટેક્સ્ટબુક માટે, પર્ટિક્યુલર નોટબુક્સ માટે અને બીજી અલગ અલગ એક્ટિવિટીઝ માટે વધારાની ફી ઉઘરાવતી હોય છે. તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને મને જો કોઈ વાલી દ્વારા લેખિત આધાર સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બાળકોએ અને વાલીઓએ આ સમજવાની જરૂર છે કે એફઆરસીમાં મંજૂર થયેલી ફી સિવાયની વધારાની ફી આપવા માટે તેઓ બાધ્ય નથી. શાળા તેમની પાસે કમ્પલસરી આ ફી લઈ શકે નહીં. વાલીની સંમતિ હોય કોઈ એક્ટિવિટી કરાવવા માટે વધારાની ફી ચૂકવવાની તો વાલીની કન્સેન્ટ લીધા પછી જ તે ફી ચૂકવવા માટે વાલીને જણાવવાનું છે. અન્યથા વાલી ઇનકાર કરે તો શાળા તેના માટે તેને બાધ્ય કરી શકશે નહીં. આવી ફરિયાદો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3નો વધારો કર્યો છે, જેનો અમલ આજથી જ શરૂ થઈ ગયો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર ₹3નો વધારો અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3.11નો વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં વધારો થતાં ભરૂચમાં તેની કિંમત ₹97.87 સુધી પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલના ભાવમાં વધારો થતાં હવે ગ્રાહકોને પ્રતિ લીટર ₹93.64 ચૂકવવા પડશે. 4 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે કાચા તેલની સપ્લાય પર અસર પડી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેલ કંપનીઓએ વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ કર્યા છે. આ ભાવ વધારાથી પરિવહન ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે આવનારા દિવસોમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. હું રહેવાસી કાંસાનો છે, હું ખેડૂત છે, મને આ લોકો ડીઝલ આલતા નહીં. આખા ભરૂચ જિલ્લામાં મેં ડીઝલ હોડી નહીં હોય, 21 પેટ્રોલ પર ડીઝલ કાર્બનમાં આલતા નહીં. ખેડૂત એ લઈને આવવાનો, ખેડૂત મશીન લઈને અહીં આવવાનો. અમે પાણી રવાડવું હોય તો અહીં આવવાનું, અમે મશીન કેટા આવવાનું અમારું. ટ્રેક્ટરમાં ડીઝલ આલતા નહીં. એ લોકો શું કરવું? સરકાર મારી માંગ છે કે મને ડીઝલ જોઈએ. ભરૂચ નબીપુર નજીક હાઈવા ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ભરૂચના નબીપુર નજીક મોડી રાત્રિએ એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રક રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ આગ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમરેલીના બાબરા ખાતેથી ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીના વિવિધ સ્ક્વોડ દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીની યાદી બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહિત રાવતડેર હાલ અમરેલી જિલ્લાના બાબરા ખાતે તેના ઘરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોહિત ડેરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારની બાળાઓ માટે સમર કેમ્પનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક કાર્યરત ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન દ્વારા સાબુઘર ઝુંપડપટ્ટી વિસ્તારમાં દીકરીઓ માટે 2 દિવસીય સમર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પ તારીખ 11/5/2026 થી 12/5/2026 દરમિયાન સાબુઘર ઝુંપડપટ્ટી વિસ્તાર જેબી મોદી પાર્ક ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં વિસ્તારની કુલ 44 જેટલી દીકરીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન DHEW ટીમ દ્વારા દીકરીઓને સ્વરક્ષણના ભાગરૂપે ગુડ ટચ બેડ ટચ વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય અને પોષણનું મહત્વ સમજાવી મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ, સેન્ટરો અને હેલ્પલાઇન નંબર વિશે માહિતગાર આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સહભાગી થયેલી તમામ દીકરીઓને IEC બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અલ્પાહાર કરાવી સમર કેમ્પનું સુખદ સમાપન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના કોસંબડી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે રુદ્ર ક્લિનિકનો પ્રારંભ કરાયો. અંકલેશ્વર શહેરના કોસંબડી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે રુદ્ર ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ધાર્મિક અને ઉત્સાહભેર માહોલમાં યોજાયો હતો. પદના સિદ્ધા હેલ્થ કેર સંચાલિત આ ક્લિનિકના પ્રારંભ સાથે સ્થાનિક લોકોને વધુ સુવિધાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગંગાદાસજી બાપુ રામકુંડ તીર્થના પવિત્ર હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ડોક્ટર બલદેવ પ્રજાપતિએ ક્લિનિકની કામગીરીની શુભેચ્છાઓ પાઠવી હતી અને આરોગ્ય સેવાઓને સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. સમારોહ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને આગેવાનો દ્વારા ક્લિનિકની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે આયોજકો આરતી બી પ્રજાપતિ, ડોક્ટર હિરેન S વ્યાસ અને ડોક્ટર જયદીપસિંહ ચાવડા તમામ મહેમાનો તથા ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રુદ્ર ક્લિનિક આજે ખુલી રહ્યું છે ત્યારે અમારે બલદેવભાઈ પ્રજાપતિ અને એમના સાથી મિત્રોએ ડૉક્ટરોએ આજે આરોગ્ય મંદિરનું જે સુંદર આયોજન કરીને નાનામાં નાના માણસને એની ફી પણ પરવડે, નોમિની ફી લઈને અને લોકોની સેવા માટે તત્પર એવા બલદેવભાઈ અને એની પૂરી ટીમને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ક્લિનિકમાં જે કોઈ દર્દી આવે સંપૂર્ણ સાજો થઈને જાય એવી પ્રભુ પ્રાર્થના. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વાગરાના ગંધારની વિમાસુ સોલ્ટ વર્ક લીઝમાં કરોડોની ઠગાઈ. 3 એડવોકેટ સહિત 7 સામે વાગરા પોલીસમાં ફરિયાદ. ખોટા સંમતિ પત્ર બનાવી ઠગાઈ કરી હોવાનો આરોપ. હોટેલ બિઝનેસમાં પાર્ટનરશિપ. મુંબઈમાં ફોટોગ્રાફી વ્યવસાયમાં મદદના બહાને ₹40 લાખની ઠગાઈ. ભરૂચના ફોટોગ્રાફર સાથે આણંદના મૌલિક પટેલ નામના શખ્સની સાયબર ચીટિંગ. ભરૂચ નગરપાલિકામાં સમિતિઓના ચેરમેન પદ માટે ભારે દોડધામ. સત્તા પક્ષનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ રાજકીય ગરમાવો વધ્યો. કોઈ દાવેદારીમાં વ્યસ્ત તો કોઈ ખુરશી માટે દુઆમાં મશગુલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.